કેશોદના કૃષ્ણનગરના ગણેશોત્સવમાં સત્યનારાયણ કથા યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. કેશોદના કૃષ્ણનગર યુવક મંડળ દ્વારા 31મા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગોપેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ ગણેશોત્સવ પ્રસંગે બુધવારના રોજ સત્યનારાયણની કથાનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુષ્ટિમાર્ગીય ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર સારસ્વત દ્વારા સત્યનારાયણ કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. ભાગવતાચાર્યએ જણાવ્યું હતું કે 18 પુરાણ પૈકી એક ગણેશ પુરાણમાં ભગવાન ગણેશજીની ખૂબ જ મહત્વતા બતાવવામાં આવી રહી છે. આ ગણેશ પુરાણમાં ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે અને કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણપતિનું પૂજન કરવાથી કોઈ પણ જાતનું વિઘ્ન નડતું નથી. તેથી ભાદરવા મહિનામાં ભગવાન ગણેશજીની પૂજા કરવાથી ઉત્તમ પ્રકારની પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ પ્રસંગે કૃષ્ણનગર સહિત આસપાસની સોસાયટીમાં રહેતા ભાવિક ભાઈ બહેનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ માટે કૃષ્ણનગર યુવક મંડળ અને ગોપેશ્વર મંદિર સમિતિ દ્વારા સત્યનારાયણ કથા માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કૃષ્ણનગર યુવક મંડળ દ્વારા ગોપેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં છેલ્લા 30 વર્ષથી ભવ્યાથી ભવ્ય અને ભગવાન ગણેશજીનો મહામહોત્સવ ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. કારણ કે આપણને સૌને ખબર છે, ભાદરવા મહિનાના આ 10 દિવસ ગણેશ પુરાણની અંદર પણ બતાવ્યું છે કે ભગવાન ગણેશજીનો ખૂબ મહિમા છે અને ગણેશજીના વિવિધ નામ છે. એમાંથી એક નામ છે વિઘ્નહર્તા. અને શાસ્ત્રમાં બતાવ્યું છે કે જો ગણેશજીની પૂજા કર્યા વિના કોઈ પણ કામ કરો તો તમારા જીવનમાં વિઘ્ન આવે છે. તો આ 10 દિવસ દરમિયાન જો તમે ભગવાન ગણેશજીની આરાધના કરો તો તમારા જીવનના તમામ વિઘ્ન છે ભગવાન ગણેશજી દૂર કરે છે. અને સાથે સાથે છેલ્લા 30 વર્ષથી કૃષ્ણનગર યુવક મંડળ ભગવાન ગોપેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરે છે. અને સ્થાપન અંતર્ગત સાથે સાથે ભગવાન સત્યનારાયણ દેવની પણ કથા અને એવા અનેક પ્રકારના શુભ માંગલિક કાર્ય સત્ય સનાતન હિન્દુ ધર્મની વૃદ્ધિ થાય એ આશયથી કરવામાં આવે છે. સાથે સાથે આ 10 દિવસ દરમિયાન ભગવાન ગણેશજીની અનેક રીતની પૂજાઓ સવારે અને સાંજે બધા જ ભક્તો સાથે મળી સત્ય સનાતન હિન્દુ ધર્મની વૃદ્ધિ થાય અને હિન્દુ ધર્મની અંદર દરેક પ્રકારના લોકોની અંદર અતિ આધ્યાત્મિકતા આવે એ આશયથી કૃષ્ણનગર યુવક મંડળ દ્વારા સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે. અને વર્ષો વર્ષ આસપાસના કૃષ્ણનગરના લોકોનો, અન્ય લોકોનો, ગ્રામજનોનો, કેશોદ ગ્રામજનોનો સુંદર સાથ સહકાર મળી રહ્યો છે. તો આ તકે આપણે ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીએ. હું ભાગવતાચાર્ય શાસ્ત્રી ઉત્તમચંદ્ર પણ પ્રાર્થના કરું કે ભગવાન ગણેશજી આપણા દેશને સર્વ સમૃદ્ધ બનાવે અને આપણા સૌનું કલ્યાણ કરે.